ત્યાર પછીનો પ્રશ્ન છે આ બરાબરનો પ્રશ્ન આવ્યો છે. આજે મારી પાસે વિદ્યાદાયિની નથી, નહીતર આજ ગુરુ સ્થાને હોવાને કારણે હું એ શિક્ષા આપી શકું છું આપ સૌને. પ્રશ્ન છે, વર્તમાન સમયમાં વૈષ્ણવીય જીવન કેવું હોવું જોઈએ? સૌથી પહેલા તો એ વૈષ્ણવીય જીવનમાં વૈષ્ણવ પરંપરાની અંદર આવતા દરેક અલગ અલગ તબક્કોમાં એની રુચિ હોવી જોઈએ. શ્રી ગોપીનાથ ચરણ સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે એને પુષ્ટિ ભક્તિ માર્ગના વેશમાં રુચિ હોવી જોઈએ, ધોતીબંડી પહેરવા ગમવા જોઈએ. બીજું કહ્યું કે એના ચિહ્નોમાં રુચિ હોવી જોઈએ, અર્થાત બે કંઠી, મસ્તક ઉપર તિલક અને શિખા. ત્યાર પછી કહ્યું કે એને ભગવાનમાં પરમ આસક્તિ અને દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. ભક્તિ માર્ગીય ચિહ્નોને જ જુઓ તો આજે વૈષ્ણવનો જ કોઈ બાળક હોય, વૈષ્ણવનો જ છોકરો હોય, એના માતા પિતા મર્યાદી હોય, ભક્તિ માર્ગીય મર્યાદા એને સંન્યાસ ગ્રહણ કર્યો છે, એ એવો દરજ્જો છે, એવું સ્થાન છે, એના સંતાનો પણ પોતાના વ્યવસાયમાં કે ભણતરમાં જવા સમયે તિલક કરતા શરમાય છે. તિલક કરતા શરમાય છે. શું તમે તમારા ભગવાનના ચરણ ચિહ્નને મસ્તક ઉપર લગાડતા શરમાઓ છો? શું આપણા ભગવાન કઈ એટલા હીન છે? શિખા રાખતા આપણે સૌ શરમાઈએ છીએ. આજના સમયમાં પહેલા તો હિન્દુ માત્ર શિખા રાખતા, આજે કદાચ કોઈને શિખા અર્થાત ચોટી, કદાચ કોઈની આપણે શિખા જોઈને એટલે પેલો પ્રશ્ન આ કરીએ, બ્રાહ્મણ લાગો છો? તો કેમ બ્રાહ્મણ હોય એ જ શિખા રાખે? હિન્દુ માત્ર શિખા રાખી શકે. વૈજ્ઞાનિક કારણ એવું છે કે શિખા રાખવાથી અને શિખાને ખેંચીને એને ગાંઠ મારવાથી અહીંના આજે આપણું બ્રેન છે ને, આ પોષણના વાળ ખેંચાય, થોડા ખેંચાય, અને ગાંઠ લાગેલી હોય એટલે થોડા ખેંચાયેલા રહે. એના કારણે આપણા મસ્તિષ્કની અંદર જે રક્તનું ભ્રમણ છે એ રક્તનું ભ્રમણ સતત તેજ રહે છે. કોઈને મસ્તિષ્કની બીમારી નથી થતી. અને એનું ભક્તિ માર્ગીય કારણ કહું તો ભગવાનની સાથેના આપણા સંપર્કનો એક માધ્યમ એ શિખા છે. અને ગળામાં બે કંઠી તો હોવી જ જોઈએ. આમાં હું વિશ્વાસપૂર્ણ કહી શકું છું કે આમાં આખી સભામાંથી પોણી સભામાં એટલા વૈષ્ણવ છે કે જેના ગળામાં બે કંઠી નહીં હોય, એક જ કંઠી હશે. આપ સૌ જોઈ શકો છો, બે કંઠી નહીં હોય, એક જ કંઠી હશે. કંઠી વિનાનો પુરુષ એને પશુ સમાન ગણાવ્યો છે. યત્કંઠ પદ્મ પુરાણ કહે છે, યત્કંઠે તુલસી નાસ્તિ તે નરા મૂઢ માનસાહા. જે જીવના ગળામાં બે કંઠી નથી એ મનુષ્ય નથી, પશુ સમાન મૂઢ છે. તસ્માત સર્વેષુ કાર્યેષુ ધાર્યા તુલસી માલિકા. તેથી કંઈ પણ થઈ જાય, ગળામાં બે કંઠી હોવી જ જોઈએ, તુલસીની બે કંઠી હોવી જ જોઈએ. ક્ષણાર્ધમ વિહીનોપી, કદાચ તમે એનાથી એક ક્ષણ પણ દૂર રહેશો ને તો વિષ્ણુ દ્રોહી ભવેન નરઃ, તમે ભગવાનના દ્રોહી કહેવાશો. તમે ભગવાનના દ્રોહી કહેવાશો. વૈષ્ણવનું જીવન એ છે કે જ્યાં ક્યાંય પણ જાય, જેવા પણ સ્થાને જાય, જે સ્થાને જાય ત્યાં પોતાના આરાધ્યના ચરણ ચિહ્નોને મસ્તક ઉપર ધારણ કરી એ આરાધ્યના શ્રીઅંગના એ સોહાસને કંઠી રૂપે કંઠમાં ધારણ કરીને એમનો જીવ છે એમનું સ્મરણ કરે છે. એ સ્મરણ શિખા દ્વારા
ભગવાન સુધી પહોંચે છે એનો સંકેત આપતા એ સંપૂર્ણ ચરાચર જગતમાં વિચરણ કરવો જોઈએ, સંકોચ ના હોય. વૈષ્ણવીય જીવન આ છે. અને છેલ્લું